નિશાળ ચાલુ થાય દરેક મમ્મીની એક પ્રોબ્લેમ હોય છે કે ટિફિનમાં અથવા તો ભાગ ડબ્બામાં શું આપવું. તો જો તમે આ રેસીપી ટ્રાય કરશો તો થોડી ઘણી તમારી ચિંતા ઓછી થઈ જશે. તો ચાલો આપણે મળીને બનાવીએ કેરીનો જેમ, જે તમે 3 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો અને બાળકોને રોટલી પર કે બ્રેડ ઉપર લગાવીને આપી શકો છો. તો મેં અહીંયા બનાવેલો હતો, એક ડબ્બો ભરીને તો પતી ગયો છે અને બીજો ડબ્બો પણ અડધો થઈ ગયો. અને કેરીની સિઝન હજુ આપણાને પાકી કેરી મળે છે, એટલે મને એમ થયું કે ચાલો બનાવી નાખીએ અને રેસીપી તમારી સાથે શેર કરી દઈએ. કેમ કે મેં તમને કીધું હતું ને કે નવી નવી રેસીપીઓ હું તમારી સાથે શેર કરવાની છું. તો ચાલો સૌ પહેલાં આપણે કેરીને સરસ ધોઈને લીધી છે અને આપણે એને છાલ ઉતારી લઈશું. એકદમ પાકી કેરી હોય એવી લેવાની છે. આ જેમ નાનાને તો ભાવે જ છે, પણ મોટાને પણ એટલો બધો ભાવે છે કે ડબ્બો તો તમારો ક્યારે ખાલી થઈ જશે ખબર પણ નહીં પડે. અને કેરીની સિઝન જવાની હોય એટલે આપણે 1-2 કિલો કેરીની આપણે જેમ બનાવીને રાખી દઈએ તો 2-3 મહિના લગી શાંતિ. આમ પાપડ કઈ રીતે બનાવાય એની રેસીપી પણ મારી ચેનલ ઉપર છે, તમે જઈને જોઈ શકો છો. અને પાકી કેરીના પણ આમ પાપડ બહુ મસ્ત બને છે. તો જો તમારે એની રેસીપી જોતી હોય તો મને કોમેન્ટ કરીને કહેજો, હું તમારી સાથે જરૂરથી શેર કરીશ. એ પણ ઝટપટ બની જાય છે. કેરીની સિઝન હોય એટલે આપણા ઘરમાં કેરીની રેસીપીઓ જ બનતી હોય, કેમ કે કેરીની સિઝન ટૂંકા સમય માટે આવે અને કેરી તો આપણા ગુજરાતીઓની બધાની ફેવરેટ હોય જ. બધી કેરીને આપણે છાલ ઉતારી લીધી છે. હવે આપણે નાના નાના ટુકડામાં કટ કરી લઈશું. જો આપણે આ રીતે નાના ટુકડા કરીને કટ કરીએ એટલે મિક્સરમાં પીસીએ તો અંદર ટુકડા વધારે રહી નથી જતા. અને આપણા ટુકડા રાખી અને પછી આપણે એને પીસીએ એટલે આપણે એને ગયણાથી ગાળવું પડે. કેરીને સરસ કટ કરી લીધી છે. હવે આપણે એને ઝીણી પીસી લેવાની છે. મારી આગળ થોડો એવો કેરીનો પલ્પ હતો, એ મેં રાખ્યો હતો, એટલે મેં 2 જ કેરી લીધી છે. આપણે ટોટલ ગણીએ તો 4 કેરીનો પલ્પ થયો છે. આપણે બધું સરસ પીસી લઈશું. આપણે મિક્સર જાર લઈ લીધું છે અને આપણે બધા કેરીના ટુકડા એમાં ઉમેરી દઈશું. ઢાંકણ બંધ કરી અને એકદમ ફાઇન પેસ્ટ કરી લઈશું. આપણે વચ્ચે મિક્સર બંધ કરી અને હવે આપણે એમાં ખાંડ નાખીશું, એટલે એકદમ સરસ ઝીણી પેસ્ટ થઈ જાય આપણી. તો આપણી કેરી મીઠી છે એટલે આપણે 2 થી 3 ચમચી જેટલી ખાંડ નાખીશું. કેરીને આપણે ચેક કરી લેવાની. જો કેરી ખાટી હોય તો ખાંડ થોડીક વધારે ઓછી પણ થાય. આપણે એકદમ ઝીણું કેરીને પીસી લીધી છે, તમે જોઈ શકો છો. એકદમ બિલકુલ અંદર ટુકડા રહ્યા નથી. જો ટુકડા રહી ગયા હોય તો આપણે મોટા ગયણેથી ગાળી લેવાનું, જે આપણે સૂપ ગાળવાનો ગયણો આવે એનાથી. આપણે બધી કેરીની પેસ્ટ જે બનાવીને રાખી છે આપણે આમાં એક કડાઈમાં ઉમેરી દઈશું. અને પીસતા ટાઈમે આપણે પાણી બિલકુલ નથી નાખવાનું. જો પાણી આપણે એમાં નાખીશું તો આપણને બનતા થોડી વાર લાગશે.
જે આપણી પાસે ઓલરેડી બીજો પલ્પ હતો એ પણ લઈ લઈશું. હવે આપણે આને ગેસ ઉપર મૂકી અને આને ઉકાળવાનું છે. આપણે કઢાઈ ગેસ ઉપર મૂકી દીધી છે અને હવે આપણે આને કન્ટિન્યુ ચલાવવાનું છે જ્યાં સુધી એકદમ ટ્રાન્સપરન્ટ ના થાય ત્યાં સુધી. ને ખાંડ આપણે ઓલરેડી પીસવા ટાણે નાખી જ છે એટલે ખાંડ આપણે નાખવાની નથી. આપણા આને પકવતા 5 મિનિટ જેવું થયું છે, તમે જોઈ શકો છો. અને મીડિયમ ગેસ ઉપર આપણે આ રીતે અંદર તાવીથો ફેરવતા જઈ અને પકાવ્યું છે. અને તમે જોઈ શકો છો કે એક સરસ મજાની ચમક આવી ગઈ છે અંદર. હવે આપણે આની અંદર નાખીશું મેંગો ફૂડ કલર અને એસેન્સ, બંને મિક્સ છે. જો તમારી પાસે ના હોય તો તમે સ્કીપ કરી શકો છો, એના વગર પણ બહુ મસ્ત બને છે. મારી પાસે છે એટલે હું નાખું છું. તો આપણે 4 થી 5 ટીપા નાખીશું, વધારે નહીં. અને અહીંયા મેં 1 ચપટી જેટલા લીંબુના ફૂલ લીધા છે અને જલજીરા લીધી છે, એ આપણે આમ નાખીશું. અને જલજીરા મેં 1 નાની ચમચી જેટલી લીધી છે. જલજીરા નાખવાથી એકદમ ચટપટો ટેસ્ટ આવે છે આપણા જેમનો, એટલે સરસ મિક્સ કરશું આપણે. અને 2 મિનિટ સુધી આપણે આને થવા દઈશું. 2 મિનિટ જેવું થઈ ગયું છે ને એકદમ સરસ મજાનો આપણો પાકી કેરીનો જેમ બનીને તૈયાર છે. ગેસ બંધ કરી દઈશું અને એકદમ સરસ ઠંડો કરી લઈશું. તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી એવો બાળકોનો ફેવરેટ પાકી કેરીનો જેમ, જે તમે 3 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો. અને બાળકોને ભૂખ લાગી હોય તો તમે રોટલી ઉપર કે બ્રેડ ઉપર લગાવીને આપી શકો છો. બહુ ટેસ્ટી એવો લાગે છે અને ઝટપટ બની જાય છે, કંઈ વાર પણ નથી લાગતી. તો કેરીની સિઝન જાય એના પહેલાં એક વખત આ રીતે કેરીનો જેમ જરૂરથી બનાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. અને જો તમને મારી આ રેસીપી ગમે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ને જય શ્રી કૃષ્ણ.